હાલ કોરોનાની રસીના 2 ડોઝ લીધેલા લોકો માટે ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આપણા દેશમાં આમ તો બોયકોટ ચાઇનાનું અભિયાન છેલ્લા 5 વર્ષથી સમગ્ર દુનિયામાં ચાલી રહ્યું છે અને તેની અસર પણ થઈ રહી છે, પરંતુ ચીન તેનો પાઠ ત્યારે જ શીખશે જ્યારે ભારતીય બજાર તેના માટે બંધ થશે। જ્યારે દેશના લોકો સ્વદેશી ઉત્પાદનો અપનાવશે ત્યારે ભારતીય બજાર અને ચીન માટે બંધ થઈ જશે। સરકાર સ્વદેશી પ્રોત્સાહન આપવા માટે સતત ઝુંબેશ ચલાવે છે। લોકલ ફોર વોકલ તેનો એક ભાગ છે। જ્યારે તમે તમારી આસપાસ બનેલી વસ્તુઓ ખરીદો છો ત્યારે સ્થાનિક ઉદ્યોગને પ્રોત્સાહન મળશે અને વિદેશી ઉત્પાદનોની માંગ ઘટશે। ભારત તહેવારોનો દેશ છે અને દર મહિને કોઈને કોઈ તહેવાર આવે છે। તહેવારો દરમિયાન લોકો ઘણી ખરીદી કરે છે। આ ખરીદી દેશના અર્થતંત્ર પર પણ અસર કરે છે, પરંતુ જ્યારે તમે સંપૂર્ણપણે સ્વદેશી વસ્તુઓ ખરીદો છો ત્યારે દેશ ઝડપથી પ્રગતિ કરશે અને સ્થાનિક લોકોને રોજગાર મળશે। વાસ્તવમાં દરેક તહેવાર પર બજારમાં સ્વદેશી અને વિદેશી વસ્તુઓ હોય છે। મોટાભાગના લોકો વિદેશી વસ્તુઓ ખરીદે છે કારણ કે તે સસ્તી હોય છે। હવે જ્યારે તમે જાતે વિદેશી વસ્તુઓ ખરીદો છો ત્યારે તેમની માંગ વધતી રહે છે અને ચીન જેવા દેશો ભારતીય બજારમાં પ્રભુત્વ જાળવી રાખશે। તમે જ વિચારો, શું દિવાળી પર ચાઇનીઝ લક્ષ્મી ગણેશની મૂર્તિઓ અને ઝાલર ખરીદવા જોઈએ? શું તમે હોળી માટે ચાઇનીઝ રંગ અને વોટર ગન ખરીદવા માંગો છો? શું બાકીના તહેવારો દરમિયાન વિદેશી વસ્તુઓ ખરીદવી જોઈએ? કેટલાક લોકો દલીલ કરે છે કે વિદેશી માલ સસ્તો મળે છે, પરંતુ સત્ય એ છે કે જો તમે સ્વદેશી ઉત્પાદનો નહીં ખરીદો તો તેમનું ઉત્પાદન નહીં વધે અને જ્યારે માંગ નહીં વધે તો તેની કિંમત કેવી રીતે વધશે? તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।